ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે શ્રી 5 તાલુકા પ્રજાપતિ સમાજ દ્વારા 31મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। દહેગામ બાયડ હાઈવે પર આવેલા દ્વારકેશ કોલ્ડ સ્ટોરેજ ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નમાં 29 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ સમૂહ લગ્નમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર યુગલોને આશીર્વાદ આપવા માટે જ્ઞાતિબંધુઓ, દાતાઓ, સમાજના હોદ્દેદારો, અગ્રણીઓ અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમૂહ લગ્નમાં જિગ્નેશભાઈ, રમેશભાઈ, સોમાભાઈ પ્રજાપતિનો પરિવાર સંપૂર્ણ ભોજનના દાતા તરીકે સ્થાન શોભાવ્યું હતું, તો અન્ય દાતાઓ દ્વારા પણ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો। આ સમૂહ લગ્નમાં જોડાનાર તમામ નવદંપતીઓને દાતાઓ દ્વારા ભેટ સોગાદો પણ આપવામાં આવી હતી। શ્રી 5 તાલુકા પ્રજાપતિ સમાજ દહેગામ દ્વારા અનેક સામાજિક અને જન કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે। ત્યારે આગામી વર્ષે યોજાનાર 32મા સમૂહ લગ્નની તારીખ પણ અગાઉથી જ નક્કી કરવામાં આવી હતી, તો દાતાઓ દ્વારા પણ અગાઉથી જ દાનની રકમો પણ જાહેર કરવામાં આવી હતી। આમ શ્રી 5 તાલુકા પ્રજાપતિ સમાજ આયોજિત 31મો સમૂહ લગ્નોત્સવ જ્ઞાતિબંધુઓ, નવદંપતીઓના માતા પિતા, દાતાઓ, સમાજના હોદ્દેદારો અને કાર્યકરોની મહેનતથી સફળ થયો હતો। ઋતુલ પ્રજાપતિ સાથે નીરવ પ્રજાપતિ, સમાચાર 31 દહેગામ। મારું નામ અમૃતભાઈ મેલાભાઈ પ્રજાપતિ, મારું મૂળ ગામ સોનાડા, હું હાલ નરોડા રહું છું। હું છેલ્લા 3 વર્ષથી પ્રમુખ તરીકે ફરજ બજાવું છું અને આજે જે 31મો સમૂહ લગ્ન હતો એમાં 29 વરઘડિયાએ નવયુગલો જોડાયા હતા અને અમારો પ્રસંગ એવો સારી રીતે દીપી ઉઠ્યો કે બીજા બહારના પણ લોકો એની પ્રશંસા કરી અને અમને આવાના આવા પ્રસંગો અમે ઉજતા રહીએ। એમાં જિગ્નેશભાઈ, રમેશભાઈ પ્રજાપતિએ ગઈ સાલ પણ ભોજનના દાતા હતા ને આગલા વર્ષના પણ ભોજનદાતા તરીકે એવો સેવા આપવાના છે। બીજું, અમે જે અમારા પ્રજાપતિ સમાજમાં જે કંઈ કાર્યો કરીએ છીએ એમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, પણ ચાલુ સાલે અમે એક ભૂમિદાન જમીન ખરીદીએ છીએ અને જમીનમાં અમે સારું એવું ભૂમિદાન પણ મેળવેલું છે અને સમાજમાં 4 થી 5 વીઘા જેવી જમીન ખરીદી અને સમાજમાં જે સમૂહ લગ્ન થાય એ અમારી જગ્યામાં કરવા માટે પણ પ્રેરણા લઈ રહ્યા છીએ। અમારા કારોબારી સભ્યો તથા સમાજના સર્વે યુવાનો, ભાઈઓ, બહેનો અમને સારો એવો સાથ સહકાર આપે છે। બીજું કે અમે જ્યારે પણ જેમના ત્યાં સમૂહ લગ્નના દાન પેટે જઈએ છીએ, ઉમદા મતે અમને એવો સારો એવો ફાળો આપે છે કે સમૂહ લગ્ન બીજાની કોઈ જરૂર પડતી નથી અને સમાજ સિવાય બીજાની પણ સેવા પણ લેતા નથી। આવી રીતે અમે આવા પ્રસંગો કરતા રહીએ છીએ અને સદાય ભગવાન અમને આવી પ્રસંગો કરવા માટેની પ્રેરણા આપે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। મારું નામ રમેશભાઈ સોમાભાઈ પ્રજાપતિ, મૂળ વતન બહિયાલ, હાલ રહેવાનું નરોડા વિમલ પાર્ક। 5 તાલુકા પ્રજાપતિ સમાજના મંત્રી તરીકે છેલ્લા 3 વર્ષથી હું મારી ફરજ બજાવી રહ્યો છું અને છેલ્લા 17 વર્ષથી કન્યાના મામાની ભૂમિકામાં પણ હું મારી ફરજ બજાવી રહ્યો છું અને આ સમૂહ લગ્નની અંદર અમે 31મા સમૂહ લગ્નના ભોજનના દાતા પણ મારા પુત્ર એવા જિગ્નેશભાઈ બનેલા છે અને આવતા 32મા સમૂહ લગ્નના ભોજનના દાતા પણ મારો પુત્ર એવો જિગ્નેશ બનેલો છે। તમારા સૌના આશીર્વાદથી અમારા ઘર ઉપર ખરેખર મા બહુચરની અને પરમ કૃપાળુ પરમાત્માની બહુ જ અસીમ કૃપા છે, જેથી કરી હું આજે આ સ્થળે પહોંચ્યો છું અને તમે આજે મારું જે સન્માન કરાવડાયું, અમારી કમિટીએ, મારી કારોબારીએ, મારા 5 તાલુકા પ્રજાપતિ સમાજે જે મારું સન્માન કર્યું એનો હું સમાજનો સદાયને માટે ઋણી છું અને ઋણી રહીશ। મોડાસા પંથકમાંથી આપે આવી અને અમારા આ કારોબારીની અને અમારા કાર્યની જે પ્રશંસા કરી એ બદલ હું આપનો પણ આભારી છું। મારું નામ જિગ્નેશભાઈ રમેશભાઈ પ્રજાપતિ, હું 5 તાલુકા પ્રજાપતિ સમાજના જે કંઈ તમામ હોદ્દેદારો છે એમાં રમેશભાઈ જે મંત્રી છે તેમનો પુત્ર છું અને આ જ સમૂહ લગ્ન જે અત્યારે હાલ 31મો સમૂહ લગ્ન છે, અગાઉ આજથી 22 વર્ષ પહેલાં મારા મેરેજ પણ આ સમૂહ લગ્નમાં જ થયા હતા અને ત્યારે જ મેં પ્રેરણા લીધી હતી કે આ સમૂહ લગ્નમાં મારાથી શક્ય એટલો ફાળો આપીશ અને જે કંઈ એમાંથી મારાથી શક્ય એટલો ફાળો આપું છું અને આ સમૂહ લગ્ન માટે ખરેખર આ જે તમામ બધા કમિટીવાળા જે ખૂબ જ સારી મહેનત કરે છે, છેલ્લા 2-3 મહિનાની મહેનતનું આ પરિણામ છે અને આજે 31મો સમૂહ લગ્ન બહુ સારી રીતે પૂર્ણ થયો છે અને આવતા 32મા સમૂહ લગ્નમાં બી મને એવી પ્રેરણા થઈ કે ભાઈ આ કાર્યમાં હજુ પણ કંઈક ભાગ આપું, એટલે આજે પણ હું ભોજનદાતા હતો અને આવતા સમૂહ લગ્નમાં 32મા સમૂહ લગ્નમાં પણ હું ભોજનદાતા છું। ગાંડાભાઈ જીવાભાઈ ગુર્જર,
પ્રથમ સમૂહ લગ્નથી હું સક્રિય ભૂમિકામાં છું અને શરૂઆતમાં તકલીફો પડી, પણ આજે એક નાનું સરખું મોટું વટવૃક્ષ બન્યું છે. સમૂહ લગ્નની સાથે સાથે અમારા સમાજના આર્થિક જરૂરિયાતવાળી બહેનો કે જેમની જોડે કોઈ આર્થિક ઉપાર્જનની સગવડ નથી અને જેના ઘરમાં સાસુ પણ વિધવા હોય, યુવાન વહુ પણ વિધવા હોય, નાના બાળકો હોય, આવકનો કોઈ સ્ત્રોત ના હોય, એને અમારો સમાજ એવા 74 કુટુંબોને માસિક 1000 રૂપિયા પેન્શન આપે છે સાહેબ. આ એક બહુ મોટી વાત છે. બીજી વાત એ છે કે અમે એવું વિચાર્યું કે માત્ર આપણે પેન્શન આપીએ અને એ જીવો, પણ એના ઘરમાંથી પણ કોઈ આર્થિક ઉપાર્જન માટે તૈયાર થવો જોઈએ. એટલે અમે એનું બાળક જ્યારે 8મા ધોરણમાં આવે, બાળક અથવા બાળકી, તો અમે એનું ટ્યુશન રખાઈએ છીએ અને ટ્યુશનના પૈસા અમારો સમાજ આપે છે સાહેબ. બીજી વાત કે 18 થી 58 વર્ષની ઉંમરમાં અમારા સમાજમાંથી કોઈ મૃત્યુ પામે અને જો ચક્ષુદાન કરે તો એને 5000 રૂપિયા મૃત્યુ સહાય મળે છે. ન કરે તો પણ 2500 એને મૃત્યુ સહાય મળે છે. આવા 28 ચક્ષુદાન થયા છે સાહેબ. 2 દેહદાન થયા છે. મેં પોતે પણ ચક્ષુદાન અને દેહદાનનો સંકલ્પ કર્યો છે. મારું નામ અરવિંદભાઈ મંગાભાઈ પ્રજાપતિ, ગામ લવાપુર. સમૂહ લગ્નના કન્વીનર તરીકે હું અહીંયા સેવા આપું છું. ખાસ તો મારા સર્વ જ્ઞાતિબંધુઓને ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પોતાનો કિંમતી સમય અહીંયા ફાળવીને ઉપસ્થિત રહ્યા તે બદલ હું દાતાઓશ્રીઓનો તથા તમામ જ્ઞાતિબંધુ સુખદ સારું એવું કાર્ય સફળ બનાવ્યું તે બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ ગુર્જર જસુભાઈ આર, ગામ હાલીસર. હું યુવા કન્વીનર તરીકે છેલ્લા 28 વર્ષથી ફરજ બજાવું છું. આજે જે રસોઈ બનાવી તે 10,000 માણસની રસોઈ હતી, પણ અમારી યુવા ટીમ અગ્રેસર રહી અને આ યજ્ઞીય જે કાર્ય હતું એ પરિપૂર્ણ કર્યું. અમે જે કરિયાવરમાં જે કન્યાઓને આપીએ છીએ કરિયાવર, એમાં 85 પ્રકારની ભેટ સોગાદ આપીએ છીએ અને ઘણું દાન અમને આ રસ્તે મળતું રહેલું છે. અને આ સમૂહ લગ્ન 31 સફળ થયો એમાં અમારી કારોબારી અને યુવા ટીમ બ્રહ્માણી ગૌરવમાન અને મહિલા સશક્તિકરણ નામની એક અમે ટીમ બનાવી છે. એ બધાના સહયોગથી આ કામ પૂર્ણ છે.